નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। નવા વર્ષને આવકારવા યુવાઓમાં થનગનાટ। પોલીસ મંજૂરી વિના ડીજે પાર્ટી કરનાર સામે કડક કાર્યવાહી। બ્રીથ એનાલાઇઝર સાથે સઘન ચેકિંગ। સુરતમાં વિદ્યાર્થીઓના બોલિવૂડ સ્ટાઇલમાં ઠુમકા। અનેક ઉતાર ચઢાવ વચ્ચે પસાર થયેલા 2024ને ગુડ બાય કહેવા અને 2025ના વર્ષને આવકારવા યુવા હૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। લોકો હર્ષોલ્લાસ સાથે આ ઉજવણી કરી શકે એ માટે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટમાં ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે। તો બીજી તરફ લોકો કોઈપણ જાતના ભય વગર આ ઉત્સવને મનાવી શકે એ માટે તંત્રએ પણ ફૂલ પ્રૂફ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। રાજ્યના 4 મહાનગરમાં 31ની ઉજવણીનું પ્લાનિંગ કેવું છે? ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે અને ખાસ કરીને યુવતીઓની સુરક્ષા જળવાઈ રહે એ માટે પોલીસનું પ્લાનિંગ કેવું છે? 31ની ઉજવણીને લઈને એ તમામ વિગતો જે તમે જાણવા માગો છો એની આગળ વાત કરીએ। 31 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ પોલીસ કમિશનરને અને જિલ્લા પોલીસ વડા સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી, જેમાં પોતાના જિલ્લામાં જાહેર માર્ગો તેમજ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર બ્રીથ એનાલાઇઝર સાથે સઘન ચેકિંગ કરવા ઉપરાંત તમામ ડીજે નાઇટ ઇવેન્ટ સંચાલકો સાથે બેઠક યોજી જરૂરી તકેદારી રાખવા અંગે સમજ આપવા સૂચના આપવામાં આવી હતી। તે ઉપરાંત પોલીસની પરવાનગી વિના 31માં ડીજે નાઇટની ઉજવણી કરતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા ઉપરાંત કોઈપણ પ્રકારની પ્રોહિબિશન કે નાર્કોટિક્સ અંગેની ચીજવસ્તુ મળી આવે તો કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। સુરત શહેરમાં યુવાઓમાં નવા વર્ષને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 2024ને બાય બાય કરી 2025ને આવકારવાનો થનગનાટ અત્યારથી જ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે। સુરત શહેરની અંદર નવા વર્ષને આવકારવા માટે અનેક પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત કોલેજથી શરૂ થઈ ગઈ છે। સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી સ્માસમાં કોલેજમાં યુવાઓ દ્વારા નવા વર્ષને આવકારવા માટે ગેટ ટુગેધરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓના જબરજસ્ત ઉમંગ જોવા મળ્યો છે। સુરતીઓ દરેક ક્ષણને મોજ મસ્તીથી માણી લેવા માટે જાણીતા છે। નવા વર્ષને આવકારવા માટે કોલેજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓએ ડીજેના તાલ ઉપર ધૂમ મચાવી દીધી હતી। કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓએ મન મૂકીને ડાન્સ કર્યો હતો। 31 પાર્ટીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે। સુરત શહેરમાં અને બહારના વિસ્તારમાં ફાર્મ હાઉસ પર યોજાનારી પાર્ટીઓને લઈ પોલીસે તમામ આયોજકો પાસેથી CCTV ફૂટેજનો એક્સેસ માગ્યો છે। આ ફૂટેજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે। તમામ પાર્ટીઓ પર પોલીસ નજર રાખશે। મહિલાઓની સુરક્ષા માટે પણ સુરત પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં 75થી વધુ સી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ સાદા કપડામાં તૈનાત રહે છે। પોલીસે શહેરના તમામ ફાર્મ હાઉસ સંચાલકો, માલિકો અને ન્યૂ યર પાર્ટીના આયોજકો સાથે મિટિંગ યોજી હતી। અમદાવાદ શહેરમાં ન્યૂ યરની પાર્ટીમાં અશ્લીલતા ન અને મહિલાઓ સાથે અયોગ્ય વર્તન ન થાય એ માટે આયોજકોની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવી છે। ન્યૂ યર પાર્ટી કાર્યક્રમ દરમિયાન કોઈ અશ્લીલતાનું પ્રદર્શન થાય નહીં તેની કાળજી રાખવી તથા મહિલાઓને માન મર્તબો જળવાઈ રહે એ રીતે પાર્ટીનું આયોજન કરવાનું રહેશે। ક્યાંય પણ મહિલાઓને ન સાજે એવું વર્તન કે બીભત્સ વર્તન કે પ્રદર્શન થવું જોઈએ નહીં અને કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો સઘળી જવાબદારી કાર્યક્રમના આયોજકની રહેશે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની જાળવણીના હેતુસર પોલીસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે। શહેરના CG રોડ, SG હાઈવે, સિંધુ ભવન રોડ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાંજે 6 વાગ્યાથી શહેર પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે। મહિલાઓની સુરક્ષા માટે બંદોબસ્તમાં તમામ સી ટીમ તથા મહિલા પોલીસ કર્મચારીઓનો ઉપયોગ કરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ અંગે તકેદારી રાખવામાં આવશે। રાત્રિ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા જોખમી રીતે વાહન ચલાવી સ્ટન્ટ કરતા હોવાના બનાવો ન બને એ
અંગે રોડ ઉપર વધુમાં વધુ પોલીસની હાજરી રાખી બેરિકેડિંગ રાખવામાં આવશે. વડોદરા શહેરની વાત કરીએ તો અહીં ફતેહગંજ વિસ્તારમાં લાલ ચર્ચની બહાર અને સયાજીગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ન્યૂ યરની ઉજવણી કરશે. આ ઉપરાંત અલગ અલગ પાર્ટી પ્લોટમાં પણ લોકો નવા વર્ષને આવકારવા એકઠા થશે. ન્યૂ યર પાર્ટીઓને લઈ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે એ માટે તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, રેસ્ટોરન્ટ, કાફે અને હોટલ મળી કુલ 10 સ્થળે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ગ્રામ્ય પોલીસ દ્વારા નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ અર્થે વડોદરા ગ્રામ્ય જિલ્લાઓમાં આવેલા ફાર્મ હાઉસ, હોટલ, રિસોર્ટ અને કાફે વગેરે કુલ 211 સંચાલક સાથે મિટિંગનું આયોજન કરી તમામને જરૂરી સૂચના આપી નવા વર્ષને આવકારવા માટે જે પાર્ટીનું આયોજન કરનાર હોય તો એ અંગે જરૂરી મંજૂરી મેળવવા તેમજ કેફી પીણું કે ડગનો નશો કરીને પાર્ટી આયોજન કરવામાં ન આવે એ અંગે સૂચના આપવામાં આવી છે. 31 ડિસેમ્બરના રોજ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પ્રોબેશન પોલીસ અધિક્ષક, 1 ડીવાયએસપી, 3 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 45 પોલીસ ઇન્સ્પેક્ટર, 20 તેમજ 400થી વધુ પોલીસ કર્મચારીઓને જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ તથા ચેકપોસ્ટો ઊભી કરી રાઉન્ડ ધી ક્લોક અને એનાલાઇઝર તેમજ NDPS કિટ સાથે રાખી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘોડેસવાર પોલીસ દ્વારા અંતરિયાળ ગામોમાં પેટ્રોલિંગ કરાશે. જિલ્લાની સી ટીમ, PCR વાહન તેમજ ટ્રાફિક પોલીસને જિલ્લાના મુખ્ય પોઈન્ટ પર તૈનાત કરાઈ રહેશે. 31 અને નવા વર્ષની ઉજવણીને રાજકોટ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ, SOG અને ટ્રાફિક શાખાને સતત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ અંગે સૂચના આપી દેવામાં આવી છે. આ દરમિયાન દારૂનું તેમજ માદક પદાર્થનું સેવન કરી ઘણા લોકો લટાર લગાવતા હોય છે અને બીજાની ઉજવણીમાં ખલેલ પહોંચાડવા પ્રયાસ કરતા હોય છે. તેને નિષ્ફળ બનાવવા માટે અને લોકો સારી રીતે આ દિવસોમાં ઉજવણી કરી શકે એ માટે પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે અને વધુને વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં, આ વર્ષે પણ પોલીસની અલગ અલગ ટીમો બ્રેથ એનાલાઇઝર અને નાર્કોટિક્સ ડ્રગ્સ ડિટેક્શન કિટ મદદથી પણ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ દ્વારા 31ને લઈને પાર્ટી પ્લોટમાં થતા ખાનગી આયોજનોમાં પણ તમામ આયોજકોને ખાનગી સિક્યોરિટી રાખવા તેમજ શક્ય હોય એટલી જગ્યા CCTV કેમેરાથી કવર થાય એ મુજબ આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. જેની સાથે સાથે રાજકોટ શહેરના તમામ મુખ્ય 4 રસ્તાઓ ઉપર રાજકોટ શહેર પોલીસની અલગ અલગ ટીમો દ્વારા વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે અને આ ચેકિંગ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વાહન ચેકિંગ સાથે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા બ્રેથ એનાલાઇઝરની મદદથી પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને હાલ પણ આ ચેકિંગ ચાલુ જ છે. રાજકોટ શહેરમાં છેલ્લા 10 દિવસથી રોજ રાત્રિના સમયે ટ્રાફિક શાખા દ્વારા ખાસ ડ્રાઈવ યોજી વાહન ચેકિંગની સાથે સાથે બ્રેથ એનાલાઇઝર મદદથી તપાસ કરવામાં આવી રહી છે, જેમાં કુલ 1000થી વધુ વાહન ચાલકોને ચેક કરવામાં આવ્યા છે. રાજકોટ 108 એમ્બ્યુલન્સના ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં હાલ 43 જેટલી 108 એમ્બ્યુલન્સ છે. સામાન્ય રીતે 31 પહેલાં પોલીસ તરફથી અમને અલગ અલગ પ્રકારના આયોજનોની વિગતો આપવામાં આવતી હોય છે, પરંતુ હજુ સુધી કોઈ વિગતો આવી નથી. જોકે સામાન્ય રીતે જે જગ્યાએ મોટું ક્રાઉડ એકઠું થતું હોય એટલે કે જે રસ્તાઓ ઉપર 31ના સેલિબ્રેશન થતા હોય ત્યાં 108 એમ્બ્યુલન્સ હોટસ્પોટ કરવામાં આવે છે. એટલે કે 31ના સેલિબ્રેશન પ્લસની આસપાસ 108 એમ્બ્યુલન્સ ડ્રાઈવ અને તબીબ સાથે રાખવામાં આવે છે. જોકે આમ છતાં 31ને લઈને 108 એમ્બ્યુલન્સ 250 વ્યક્તિઓનો સ્ટાફ એલર્ટ મોડ પર છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.